આગામી વર્ષ 2025માં તમારા માટે શું છે ખાસ? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ? પ્રેમ જીવન, લગ્ન જીવન, આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ? ગ્રહ ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ? બધું જ જાણીશું આ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર. તો ગુરુ ગ્રહ 15 મે 2025 થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો શનિ 29મી માર્ચ 2025 થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે. રાહુ અને કેતુ 18 મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, ગ્રહોની મોટી અસર જીવન ઉપર પડે છે. જેમ કે શનિનું ગોચર ગંભીરતા, સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે, જ્યારે ગુરુનું ગોચર સારું નસીબ, શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે. રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ, કારકિર્દી, અંગત સંબંધો ઉપર અસર કરે છે, જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ, કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. તો આવો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે 2025નું આગામી વર્ષ કેવું રહેશે. વૃષભ રાશિના જાતકો, શરૂઆત કરીશું આપણે તમારા કાર્યક્ષેત્રથી. તો વાર્ષિક રાશિફળ 2025 અનુસાર વર્ષ 2025માં વૃષભ રાશિના લોકોને મે 2025ના સમયમાં કામમાં સારા પરિણામો મળશે, કારણ કે ગુરુ ગ્રહ તમારી ચંદ્ર રાશિના બીજા ભાવમાં વિરાજમાન થઈ જશે. વૃષભ રાશિફળ 2025 કારકિર્દીના કારક ગ્રહના રૂપમાં શનિદેવ માર્ચ 2025 થી તમારા 11મા ભાવમાં રહેવાના છે. આ કારકિર્દીમાં તમને માન અને સન્માન બંને અપાવશે. એની સાથે આ સમયગાળામાં તમને નોકરીમાં પ્રમોશન અને ઇન્સેન્ટિવ જેવા લાભ મળવાના યોગ પણ નિર્મિત થવાના છે. પરંતુ વૃષભ રાશિના લોકો માટે વર્ષનો બીજો ભાગ, બીજા શબ્દમાં એપ્રિલ 2025નો સમય કારકિર્દીમાં પ્રગતિની દ્રષ્ટિથી વધારે અનુકૂળ રહેશે. આ લોકો કામમાં કરી રહેલી કડી મહેનત અને પ્રયાસોના કારણે કારકિર્દીમાં સ્થિરતા મેળવવામાં સક્ષમ બનશે, જે મે 2025 પછી તમારા માટે આ બધું સંભવ બની શકે છે. કારણ કે આ સમયગાળામાં લાભકારી ગ્રહ તમારા બીજા ભાવમાં સારી સ્થિતિમાં આવશે, જ્યારે માર્ચ 2025 પછી શનિદેવ તમારા 11મા ભાવમાં વિરાજમાન થશે. ત્યારે આ કારકિર્દીમાં પૈસાની વૃદ્ધિ કરાવશે, જેનાથી તમારું વ્યવસાયિક જીવન સ્થિર બની રહેશે. વર્ષ 2024ની તુલનામાં આ વર્ષે તમને મળી રહેલી સફળતા તરફથી સંભાવના છે અને આ તમારી મહેનતનું પરિણામ જ હશે. જે લોકો નોકરીની રાહમાં છે એમને માર્ચ 2025 પછી નવી નોકરી મળી શકે છે. આ રીતના મોકાથી તમે સંતુષ્ટ નજર આવી શકો છો. એની સાથે આ લોકોને નવી નોકરીમાં પ્રમોશન કે બીજા લાભ મળશે. વૃષભ વાર્ષિક રાશિફળ 2025માં જ્યારે ગુરુ ગ્રહ મે 2025માં પોતાની રાશિ પરિવર્તન કરી અને તમારી ચંદ્ર રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે, તો આ નોકરીમાં તમારી પ્રગતિની ગતિને વધારશે. નોકરીના સંબંધમાં તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. તમે કાર્યક્ષેત્રમાં તમારી આવડતનું પ્રદર્શન કરશો અને એવામાં તમે તમારી આ આવડતને સહયોગીઓ અને વરિષ્ઠોની સામે પણ સાબિત કરવામાં સક્ષમ બનશો. વૃષભ રાશિના જાતકો, હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની. વર્ષ 2025માં વૃષભ રાશિવાળાની આવક બીજી ત્રિમાહી એટલે કે મે થી જુલાઈ સુધીના સમયગાળામાં સારી રહેશે, કારણ કે આ દરમિયાન માર્ચ 2025 પછી ગુરુ ગ્રહની સ્થિતિ અનુકૂળ રહેશે અને એવામાં આ તમારા જીવનને ધનધાન્યથી સંપૂર્ણ બનાવશે. પરંતુ તમને જણાવી દઈએ કે વર્ષ 2025ની પહેલી 6 માહી, બીજા શબ્દમાં જાન્યુઆરીથી લઈ અને જૂન દરમિયાન પૈસાના નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. એના પરિણામ સ્વરૂપ તમને સાવધાન રહેવું જરૂરી બનશે. આવું એટલા માટે કારણ કે ગુરુ મહારાજ તમારા 8મા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યા છે. સકારાત્મક પક્ષની વાત કરીએ તો માર્ચ 2025ના સમયગાળામાં તમારી આવક ધીમી ગતિથી વધશે. આનાથી ઉલટું મે 2025માં થવાવાળા ગુરુદેવના ગોચર તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. રાશિફળ 2025 અનુસાર તમે પૈસાની બચત જરૂરી માત્રામાં કરી શકશો. જો તમે કોઈ મોટું રોકાણ કરવા માંગો છો તો મે 2025 પછી આ દિશામાં તમે આગળ પગલું ભરી શકો છો, જેનાથી તમને સારા રિટર્નની પ્રાપ્તિ થશે. હવે વાત કરીશું વૃષભ રાશિના જાતકો શૈક્ષણિક જીવનની. વિદ્યાર્થીઓ માટે વર્ષ 2025નો બીજો ભાગ એટલે કે મે 2025 પછીનો સમય શાનદાર રહેશે. એવામાં તમે સારી રીતે અભ્યાસ કરી શકશો.
શનિ અને ગુરુ આ બંને ગ્રહનું વર્ષ 2025માં તમને શિક્ષામાં પ્રગતિના રસ્તા પર લઈ અને આગળ વધશે. વર્ષના પહેલા સત્ર દરમિયાન વૃષભ રાશિના લોકોને શિક્ષામાં સફળતા મેળવવા માટે પોતાનું બધું જ ધ્યાન અભ્યાસ પર આપવાની સલાહ છે. બની શકે છે કે તમે જે પણ અભ્યાસ કરશો એને યાદ નહીં રાખી શકો. આ બધી જ સમસ્યાઓનું કારણ તમારી એકાગ્રતાની કમી હોઈ શકે છે. વૃષભ રાશિના જે લોકો એડવાન્સ અભ્યાસ કરવા માંગે છે એમના માટે વર્ષ 2025 પછીનો સમય અનુકૂળ રહેશે અને એવામાં તમે આ સંબંધમાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. જણાવી દઈએ કે મેં કરતા પહેલા તમારી ઉચ્ચ શિક્ષા માટે લેવામાં આવેલા કોઈ પણ નિર્ણય તમારી પરેશાનીનું કારણ બની શકે છે, પરંતુ જ્ઞાનના કારક ગુરુ ગ્રહ શિક્ષામાં તમારી ઉપર એમના આશીર્વાદ બનાવી રાખશે અને એવામાં એ તમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કરશે. બની શકે છે તો એપ્રિલ 2025 સુધી એડવાન્સ અભ્યાસ માટેનો કોઈ પણ નિર્ણય લેવાથી બચજો. આ સમયગાળામાં તમારી એકાગ્રતા આવડત કમજોર બની શકે છે. તો વૃષભ રાશિના જાતકો 2025નું વર્ષ એનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.